સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમ પરિવારના પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના 73મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત વડોદરા શહેરમાં રવિવારના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાગટ્ય ઉત્સવ અંતર્ગત ઉત્સવ સભાનું આયોજન થયું। નિઝામપુરા ખાતે ઉત્સવ સભા મળી। મોટી સંખ્યામાં હરિભક્તો આ ઉત્સવ સભામાં જોડાયા હતા અને ત્યારબાદ સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। અને ગુણાતીત ઉત્સવ હરિપ્રસાદ સ્વામીજી હરિવર પ્રભુદેવ સ્વામીજીના દર્શન આપણને જુદાથી એ સાંગો પાઠ પ્રભુદેવ સ્વામીજીના રહીને આપણે જીવી રહ્યા તો આજનો આપણો સંવાદ છે એ સંવાદ કઈ જુદો છે। ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો આજે 73મો પ્રાગટ્ય દિન છે। એ નિમિત્તે સમગ્ર વડોદરા શહેર ભેગા થઈને આ ઉત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે આજના દિવસે એક જ અમે ધન્યતા અનુભવીએ છીએ કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજે સૌને અંતરાત્મામાં હરિપ્રસાદ સ્વામીજીને પ્રગટાવવા માટે જે જહેમત ઉઠાવીને અમને સૌને એમના બનાવ્યા અને એ રોજ એવી પ્રાર્થના કરે કે હે સ્વામીજી, અમે તમારા છીએ ને તમારા થઈને જીવીએ, એવા આશીર્વાદ આજના મંગલકારી સૌ પર ધન્યતા સ્વરૂપે રહે, એ જ પ્રાર્થના। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનો 72મો પ્રાગટ્ય દિન છે। એ નિમિત્તે નિઝામપુરા હરિસ્વરૂપ પ્રદેશ વડોદરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહમાં સવારે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં લગભગ 1000 જેટલા યુવકોએ લાભ લીધો હતો અને એની આ મહોત્સવ નિમિત્તે મેઇન સભા સાંજે 5 વાગે નિઝામપુરા અતિથિ ગૃહમાં રાખવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો અહીંયા હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર છે અને સભાનો લાભ લઈ રહ્યા છે। પ્રાગટ્ય સભા કરવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે પ્રબોધ સ્વામીએ જે આખી જિંદગી હરિપ્રસાદ સ્વામીજીનું સેવન કરી અને લોહીનું પાણી કર્યું છે અને જે સમાજ ઊભો કર્યો છે, તો આજના દિવસે અમે પ્રબોધ સ્વામીના જીવનમાં ડૂબીએ અને એ એમના જીવનને ચરિતાર્થ કરી શકીએ અને કહેવાય ને કે એમના બળે, એમના રીતે અને એમના ગમતામાં જીવી શકીએ, એ માટે અમે આ સભામાં પધાર્યા છીએ। આપનું શુભ નામ? હું ડૉક્ટર ગૌરાંગ, હરિપ્રબોધ પરિવાર નિઝામપુરા મંડળમાં રહું છું। આજ રોજ પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીનો 72મો પ્રાગટ્ય દિન નિમિત્તે સવારમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ મોર દેન 1000 ભક્તો મહાપૂજામાં બેઠા હતા અને અત્યારે પ્રાગટ્ય ઉત્સવની જે મેઇન સભા છે એનું આયોજન આપણે નિઝામપુરા અતિથિ ગૃહમાં રાખવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભક્તો, બહેનો અને મહાનુભાવો પધાર્યા છે। મારો પરિચય પરિમલ બ્રહ્મભટ્ટ, હરિપ્રબોધમ પરિવાર, માજલપુર મંડળ।